નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો। જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય। અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો। ચાલો મિત્રો, એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ। ચાલો મિત્રો, ઉંમર આધારિત દાખલાઓની અંદર ફરી આપણે આગળ વધીએ તો આજે આપણે તમે ઘણી બધી વખત રકમો એવી જોયેલી છે, ક્યાંક બુકની અંદર, એક્ઝામોની અંદર પણ જુદી જુદી પ્રકારની, પણ એનું આપણે ટૂંકમાં જરાક નામ કહીએ ને તો એ પ્રકારનું કહીએ કે રકમની અંદર એક ગુણોત્તર આપેલો હોય અને એક બીજી અન્ય શરત આપેલી હોય। મિત્રો આમ જોઈએ ને તો ઉંમરના આધારિત દાખલા જે છે એ ખરેખર બીજગણિત જ છે એક પ્રકારનું અને સમીકરણ આધારિત જ છે, પણ બને ત્યાં સુધી આપણે ઓછા સમીકરણનો આની અંદર ઉપયોગ કરવાનો આવે છે। એટલે અહીંયા મિત્રો એક ગુણોત્તર અને એક શરત આપેલી હોય એવા દાખલાઓ જે છે એ આપણે તમામ આજે લેવા જઈ રહ્યા છીએ કે જેની અંદર ખરેખર શું કરવાનું હોય છે તો આપણને ખરેખર બહુ અઘરું લાગે છે। આ બધું ગુણોત્તર છે એ બધું શું કહેવા માંગે છે, આ ખરેખર ઉંમરો છે એ 5 વર્ષ પછીની માગેલી હોય, 5 વર્ષ પહેલાની ઉંમરો માગેલી હોય તો ખરેખર એ કઈ રીતે કરવું, તો એકદમ સરળ વસ્તુ છે। તો અહીં મિત્રો ખાસ જરાક એક ધ્યાન રાખજો કે અહીંયા સૌપ્રથમ એક તમને હું આ ગુણોત્તર જે છે એની જરાક માહિતી આપી દઉં છું કે આપણને દરેક દાખલામાં ગુણોત્તર એવો શબ્દ જોવા મળશે, બરાબર। ગુણોત્તર આ પ્રકારે જ છે કે 5/4, 2/3, 3/7, 9/11 આ રીતના ગુણોત્તરો હશે। અને ગુણોત્તર હશે કોના, તો કે બે વ્યક્તિઓના હશે, કોઈ પણ કનુ અને મનુ છે, એ અને બી છે, પિતા અને પુત્ર છે, માતા અને પુત્રી છે, આવા બે વ્યક્તિ છે અને એનો ગુણોત્તર ઉંમરનો તમને આપેલો છે। તો ગુણોત્તર એટલે ખરેખર શું, તો જો સિમ્પલ રીતે સાવ સાદી વાત કરું તો દાખલા તરીકે આપણે ગુણોત્તરને ઘડીક જવા દો, અહીંયા કનુ અને મનુ આ બે વ્યક્તિઓ લીધા છે, બરાબર। હવે આ બંનેની હું અત્યારે વાસ્તવિક સાચી ઉંમર આપું છું। કનુ છે ને એ માનો કે 20 વર્ષનો છે અને મનુ જે છે એ માનો કે 25 વર્ષનો છે। તો આ બંને જે છે એ શું બતાવે છે, તો ધ્યાન રાખજો, ખાસ ઉંમર બતાવે છે, રોકડી જેને કહીએ ને કે ચોખ્ખી અથવા તો રોકડી ઉંમર બતાવે છે કે કનુની ઉંમર 20 વર્ષની છે, મનુની ઉંમર 25 વર્ષની છે। હવે આ બંને જે ઉંમરો જે છે એને ફક્ત જો આમ કરી આમ ભાગી નાખવામાં આવે, એટલે ફક્ત એક લીટી દોરી દઉં એટલે આ વસ્તુના છેદ ઉડવા મળશે, બરાબર। તો અહીંયા છેદ 5 વડે ઉડે છે એટલે કે 4 25 થશે અને 55 ને 25 થશે। હવે જ્યાં તમને ભાગાકાર દેખાય છે એ ભાગાકારને જ્યારે તમે ઊભી સિસ્ટમમાંથી આડી સિસ્ટમમાં જ્યારે તમે ગોઠવો છો એટલે કે 4/5 કરો છો ત્યારે આ પોતે જે છે એનું નામ શું પડે છે, ગુણોત્તર જે છે એ નામ આનું પડી જાય છે। તો ખાસ મિત્રો એક જરાક ધ્યાન રાખજો, ગુણોત્તર એટલે કોઈ મોટી વસ્તુ નથી। ગુણોત્તર એટલે શું ખબર છે, તો કે દાખલા તરીકે ગુણોત્તર એટલે કોઈ એવી વસ્તુ કે જેની અંદરથી મુખ્ય વસ્તુ હોય ને એને કાઢીને ખેંચી લીધી હોય એને ગુણોત્તર કહેવાય। દાખલા તરીકે આપણે જેમ કહીએ ને કે આપણે દૂધ જે છે એ દૂધને ગરમ કરીએ પછી એની અંદર ઉપર મલાઈ નીકળે છે, તો એ મલાઈ જે છે ને ખરેખર એનું મુખ્ય મટીરિયલ છે, આખું જે દૂધ છે એનું અર્ક જેને કહીએ, જેનું મુખ્ય તત્વ કહીએ તો એ ખરેખર મલાઈ છે। એમ આની જેમ આ બંનેની જે રોકડી જે ઉંમર આપેલી હતી એ રોકડી ઉંમરમાંથી એને ફક્ત શું કર્યું છે, તો એને ફક્ત કોઈક સમાન વસ્તુઓ હતી ને એને દૂર કરી છે। જુઓ દાખલા તરીકે એક 5 સમાન હતા, કેમ કે 5 4 20 હતા, 5 5 25 હતા, એટલે એક સમાન વસ્તુ જે હતી ને બંનેમાંથી કોમન વસ્તુને એને દૂર કરી અને એનું જે મુખ્ય તત્વ હતું ને એ બહાર રાખી લીધું, ફક્ત 4/5, બરાબર। તો આને ગુણોત્તર કહેવાય। હવે આ ગુણોત્તરમાંથી મૂળ ઉંમરો લાવવી હોય, દાખલા તરીકે આ કનુ અને મનુની ઉંમરનો ગુણોત્તર છે એ 5/4 છે, આ ગુણોત્તર છે, આ ઉંમર નથી। આ એવું નથી કહેતા કે મનુ છે એ 5 વર્ષનો છે અને કનુ છે એ 4 વર્ષનો છે, આવું વસ્તુ કહેતા નથી। તો આ ગુણોત્તરમાંથી ઉંમરો ખરેખર લાવવી હોય તો એ ક્યારે મળે, તો આ પ્રોસેસ તમે જોઈ કે આ ઉંમરોમાંથી ગુણોત્તર બન્યો છે કેવી રીતે, તો કે આ ઉંમરોમાંથી કોઈક સમાન વસ્તુ હતી ને એને ખેંચીને કાઢી લીધી છે, બરાબર છે। કોઈક સમાન અવયવ હતો, કોઈક સમાન એવો અંક હતો એને દૂર કરેલો છે, એટલે ખરેખર આ ગુણોત્તર બનેલો છે। તો કોઈ પણ ગુણોત્તરમાંથી વાસ્તવિક ઉંમરો લાવવી હોય તો એ ખરેખર ક્યારે મળે, તો કે આ ગુણોત્તર જે તમને દેખાય છે આ 5 એની સાથે કોક ગુણાયેલા છે પણ એ કાઢી લીધા છે આપણે, અને જે આ 4 છે ને એની સાથે પણ કોક ગુણાયેલા છે એને પણ આપણે દૂર કરી નાખેલા છે। એટલે કે ખરેખર આ ગુણોત્તરને કાંઈક ખૂટે છે એવું બતાવી શકાય, આ ગુણોત્તરમાં પણ કાંઈક ખૂટે છે એવું બતાવી શકાય। અને ખૂટે છે શું, તો કે x જેટલું કાંઈક ખૂટે છે, એટલે કે કાંઈક ખૂટે છે ખબર નથી એટલે મેં x લખ્યા છે, બરાબર। x થી કોઈ બીવાની જરૂર નથી, પરંતુ એક નક્કી છે કે અહીંયા 5 ખૂટે છે કે 4 ખૂટે છે કે 6 ખૂટે છે, કોઈ ખૂટે છે, માનો
કે એક્સ છે ને કદાચ માનો કે આ 2 જેટલા ખૂટતા હોય હું કહી દઉં તો આ ઉંમરો શું હોય તો કે અહીંયા 2 મૂકો એટલે 5 દુને આ ઉંમર 10 જેટલી હોય, આ 2 છે ને અહીંયા મૂકી દો તો 4 દુને આ ઉંમર છે એ 8 જેટલી હોય. તો જે આ ગુણોત્તર હતા એની આ ઉંમરો મળી ગઈ 10 અને 8 વર્ષ અને 10 વર્ષ. તો ખરેખર ગુણોત્તર જે છે ને એ વસ્તુ એવી છે કે એની સાથે કાંઈક ગુણવાથી ઉંમર બને છે. આટલું તમારે ફક્ત એક યાદ રાખવાનું છે કે કોઈ પણ ગુણોત્તર જે છે એ ગુણોત્તરમાં બંને બાજુ કંઈક સમાન મૂકી દો તો એનું નામ ગુણોત્તરમાંથી તરત કયું પડી જાય છે? ઉંમર પડી જાય છે. તો ચાલો અહીંયાથી આપણે શુભ શરૂઆત કરીએ. ચાલો તો અહીંયા મિત્રો આપણને 2 વ્યક્તિ આપેલા છે, એક તો જાણે કનુ છે અને એક જે છે એનું નામ છે મનુ. ચાલો બંનેનો ગુણોત્તર છે એ કેટલો છે તો કે અહીંયા 5 અને 4. હવે ખાસ ધ્યાન રાખજો આ 5 અને 4 આ તો જોઈ જોઈને લખવામાં તો એમાં કે અઘરું છે અને ખરેખર આ બહુ લાંબુ નથી, 3 સ્ટેપની અંદર આનો જવાબ આવી જશે. એને શોર્ટકટ કહો કે જે કહો તે તને સમજણ કહો તે વાંધો નહીં આવે. લગભગ તમારે ક્યાંય એમાં તકલીફ બહુ કોઈ જગ્યાએ પડવા નથી, પણ એક વખત આ બધા જ દાખલા એકવાર જોઈ લેશો એટલે લગભગ તમને 100% ત્રીજા ઉદાહરણથી તો એમ થઈ જ જશે કે રેડી આવડી જાય છે. ચાલો મનુ અને કનુ છે તો એનો આપણે ગુણોત્તર છે એ 5 અને 4 છે. બરોબર, ધ્યાન રાખજો. અત્યારે આનું નામ શું છે તો ધ્યાન રાખજો ખાસ, અત્યારે આને ગુણોત્તર કહેવાય. બિલકુલ સાચી વાત. અત્યારે 5 અને 4 ને શું કહેવાય? ગુણોત્તર કહેવાય. હવે આ ગુણોત્તરમાં ઉંમરની અંદર ફરક કેટલો છે તો ફરક ફક્ત એટલો છે કે આ ગુણોત્તરની અંદરથી કાંઈક કાઢી નાખેલું છે. જો એ વસ્તુ આને પાછી આપી દો તો આનું નામ શું થઈ જશે? ઉંમર બની જશે. એટલે ગુણોત્તર છે ને એને હંમેશા એક્સ મૂકો ને એટલે તરત જ આનું નામ સીધે શું થઈ ગયું? ઉંમર થઈ ગઈ. બરાબર, તો આની અત્યારે આ ઉંમર થઈ. ક્યારની તો કે અત્યારે હાલની વાત છે તો હાલ આ જે ગુણોત્તર આપ્યો અહીંયા જોઈ લેવાનું. ગુણોત્તર ક્યાંનો છે તો કે અત્યારનો, હાલનો. બરાબર, એટલે હાલની ઉંમરો આ બંનેની મળી ગઈ. એટલે હાલની ઉંમર કેવીની? ખરેખર બહુ ઈઝી છે. ગુણોત્તરને એક્સ લગાડી દો તો ઉંમર બોલાય છે અને એક્સ તમે કાઢી નાખો તો એ ગુણોત્તર બોલાય છે. બરાબર, તો હાલની ઉંમરો 5x અને 4x જેટલી આની ઉંમરો ખરેખર કહેવાય. ચાલો હવે આપણે જરાક જોઈએ તો આ એક વિધાન પૂરું થયું. મેં કીધું ને કે આ બીજગણિત છે. ખરેખર તો બીજગણિતની અંદર 2 વિધાનો હોય તો એક વિધાન આ પૂરું થઈ ગયું. બરાબર, કે કનુ મનુની હાલની ઉંમરનો ગુણોત્તર આપણને 5:4 આપ્યો હોય તો એમની હાલની ઉંમરો કેટલી કહેવાય? 5x અને 4x જેટલી કહેવાય. વિનાશંકો છે. બરાબર, હવે બીજું એક વાક્ય છે અહીંયા, બીજું વાક્ય વાંચો અને એને સમજો તો સીધો જવાબ આપણને મળી જતો હોય છે. બરાબર, આ બીજું વાક્ય જોઈએ આપણે. હવે 4 વર્ષ પહેલા, બરાબર ધ્યાન રાખજો, 4 વર્ષ પહેલા મનુની ઉંમર 24 હતી. હવે આપણે એક શબ્દ અહીંયા શીખી ગયા મિત્રો કે પહેલાનો મતલબ શું થાય, હાલનો મતલબ શું થાય અને પછીનો મતલબ શું થાય. આ ત્રણેયનો અર્થ તમે શીખી ગયા છો. બરાબર, હવે આ શું કહે છે કે મનુની વાત કરે છે. મનુની ઉંમર તો આપી છે 24 વર્ષ, પરંતુ એ ઉંમર ક્યારની છે? 4 વર્ષ પહેલાની. 4 વર્ષ પહેલા એટલે કે મનુ 4 વર્ષ પહેલા એ ખરેખર 24 નો હતો. 4 વર્ષ પહેલા તો મનુ અત્યારે કેવડો હોય? જે વ્યક્તિ 4 વર્ષ પહેલા 24 વર્ષનો હોય એ વ્યક્તિ અત્યારે વિના સંકોચે 28 વર્ષનો હોય. આટલું તમે કહી શકો છો આરામથી. બરાબર ને? તો હાલની ઉંમર તમને મળી ગઈ. હાલની ઉંમર કેટલી છે? ખરેખર 28 છે. કોની? તો કે મનુની. હવે વિચાર કરો કે અહીંયા એમ કે છે કે મનુની ઉંમર તો 4x છે. આપણે તાજેતરમાં ટકાવારી પૂરું કર્યું ને ત્યાં પણ આ પ્રકારની ઘટના આવતી હતી કે એક બાજુ એમ કહેતો હતો કે કનુ 8% ગુણથી નપાસ થયો અને એક બાજુ સામે એવું લખ્યું હતું કે કનુ 40 ગુણથી નપાસ થયો. તો ખરેખર 8% એ 40 હતા. બરોબર ને? 40 એ 8% હતા. તો અહીં મિત્રો અહીંયા સીધો જવાબ મળી ગયો છે ડાયરેક્ટ જ કે તમને અહીંયા રકમ ખરેખર પહેલું વાક્ય એવું કહે છે કે મનુની ઉંમર કેટલી છે તો કે મનુની ઉંમર તો 4x છે. બરાબર, તો અહીંયા એનું બીજા વિધાન છે એ બીજું વિધાન શું કહે છે તો કે બીજું વિધાન એવું કહે છે કે મનુની ઉંમર ખરેખર 28 વર્ષ છે. તો એનો અર્થ એવો થયો કે આ 4x બરાબર પોતે જ 28 છે. એટલે કે 4x નું મૂલ્ય છે એ જ 28 છે. બરાબર, 4x ની કિંમત છે એ જ 28 છે. તો એ x ની કિંમત એકદમ આરામથી મળી ગઈ. 28/4 કરશો તો 7 ચોકા 28. ચાલો હવે તમને બધાની ઉંમરો મળશે જેની જોઈએ એની. બરાબર, ચાલો અહીંયા 7 મૂકી દો તો અહીંયા 7 મૂકો એટલે કનુની ઉંમર તમને કેટલી મળશે તો કે 5 × 7 એટલે 7 × 5 = 35 મળશે. અને મનુની તમને આપેલી જ છે અથવા તો તમારે મેળવી હોય તો પણ તમે મેળવી શકો છો કે અહીંયા 7 મૂકો તો કેટલી મળશે? 4 × 7 કરશો એટલે 28 વર્ષ મળશે. એટલે હાલ તમને બંનેની મળી ગઈ. આપણો પ્રશ્ન તો એવો છે કે 5 વર્ષ બાદ ઉંમર કેટલી હશે. બરોબર છે? અહીં મિત્રો રકમમાં કનુની આપણને માંગેલી છે તો આપણને આરામથી મળી જાય છે કે 5 વર્ષ બાદ કનુની ઉંમર કેટલી હશે. તો આ કનુ ઉપર તે ખાલી કનુને જ ખાલી વિચાર કરો તો કનુની હાલની ઉંમર 35 હોય તો 5 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય તો કે 40. તો આરામથી આપણે કહી શકીએ છીએ 40 જવાબ.
ચાલો મિત્રો અહીંયા વિચારીએ આપણે કે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર તમને આપેલો છે. મેં કીધું એમ જેમ બે વાક્ય આની અંદર હોય, એક વાક્ય જે છે એ આપેલું છે બરાબર, અને એક બીજું વાક્ય પાછળ આપેલું છે. હવે અહીંયા પ્રથમ વાક્ય છે એની અંદર ફક્ત તમને શું કહે છે તો કે અહીંયા કયા પાત્રો લીધા છે તો કે એક તો જાણે પિતા છે અને બીજો કયો છે પુત્ર છે બરાબર. આ બધું નાનું નાનું ખાલી એક સાદું રૂપ છે. આની અંદર કે મોટી મોટી ગણતરીઓ આખા બોર્ડ ભરાય એટલી બધી નહીં આવે, ખાલી થોડીક નાનકડી એવી ગણતરી કરશો ને એટલે તમને સરળતાથી સમજી જશે, એટલે લગભગ ક્યાંય ભૂલ જ નહીં પડે. હવે પિતા અને પુત્રની હાલનો ગુણોત્તર તમને આપેલો છે તો ગુણ અહીંયા તમે લખશો તો અત્યારે આને ગુણોત્તર કહેવાય બરાબર છે. અહીંયા કયું આપેલું છે હાલ, તો અહીં તમને ગુણોત્તર છે. આ ગુણોત્તરને અને ઉંમરને ખરેખર કેટલું છેટું છે તો ફક્ત x જેટલું બરાબર. જો અહીંયા તમે ખાલી આમ x માની દો, માનો કે આમને અહીંયા x જેટલું કંઈ ખૂટતું હતું, આ બંનેને આપી દો એટલે આ બંને ખરેખર શું બની ગઈ ઉંમર બની ગઈ. જો આ x ને કાઢી નાખો તો આ બંને શું બની જશે ગુણોત્તર બની જશે. એટલે ફક્ત આટલો ફરક છે. એટલે અહીંયા હાલની ઉંમરો તમને મળી ગઈ છે, પરંતુ કાંઈક ખૂટે છે એવા સ્વરૂપે મળી ગઈ છે. અને શું ખૂટે છે તો કે x જેટલું કાંઈક ખૂટે છે અહીંયા. તો ચાલો હવે બીજું વાક્ય મૂકશો ને તો એક નાનકડી એવું સાદું રૂપ ખાલી દેખાય છે તમને. બીજા વાક્યમાં કંઈક તમને આ બેના સંબંધ જ આપ્યા છે બરાબર. ચાલો બીજું વાક્ય એમ કહે છે કે ઉંમરનો સરવાળો, આ બંનેની ઉંમરનો સરવાળો છે એ ખરેખર 60 છે. તો હવે ઉંમર તો તમે જાણી લીધી, કઈ ઉંમરો છે તો કે 7x ને 3x, પણ આ બંનેનો સરવાળો ખરેખર એને આપેલો છે. એટલે કે 7x + 3x સરવાળો કેટલો છે તો કે 60. તો આપણો જવાબ અહીંયા આવી ગયો. જો કેટલો ઝડપી આવે છે, 7 ને 3 10x બરાબર 60 થઈ જશે. ચાલો બંને બાજુથી 0 0 કાઢી નાખો તો x બરાબર 6 મળશે, અથવા તો x નું મૂલ્ય મેળવવા માટે 60/10 એટલે કેટલા મળે છે 6. તો જ્યારે તમને x મળે ત્યારે તમારી ઉંમરો છે એ હાજર થઈ ગઈ અહીંયા ફાઇનલ. એટલે અહીંયા બીજા સ્ટેપે કે ત્રીજા સ્ટેપે તમારો x છે એ ખરેખર નાનકડી ગણતરીથી મળી જ જતો હોય છે. હવે તમારે જેની ઉંમર માંગી હોય એની મળે. અને આ ઉંમરમાં બરોબર ધ્યાન રાખજો, અહીંયા પુત્રની હાલની ઉંમર કીધી છે તો હાલની પણ મળે, 5 વર્ષ પહેલાની પણ મળે, 5 વર્ષ પછીની પણ મળે. હાલ મળે એટલે બધું જ મળે ટૂંકમાં. આની અંદર એક ધ્યાન રાખજો કે તમામ દાખલાને 3 પ્રકારે પૂછી શકે કે પુત્રની હાલની ઉંમર કેટલી, પુત્રની 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી, પુત્રની 5 વર્ષ પછીની ઉંમર કેટલી. પણ આ શબ્દમાં ફક્ત ફરક કેટલો હોય, એક સરવાળા બાદબાકીનો ફરક હોય, બીજો કોઈ ફેર હોય નહીં. અત્યારે તમને હાલની માંગી છે પુત્રની, તો પુત્ર એટલે આ ટાર્ગેટ છે બરાબર. ચાલો આ ઉંમર કેવી હોય તો કેટલી મળે છે તો 3 × x છે એ કેટલા છે 6 છે, તો 76 ને 18 આ થઈ ગઈ હાલની ઉંમર. આનું નામ કહેવાય હાલ. આગળ વધીએ. પુત્રની 5 વર્ષ પહેલાની, માનો કે તમને એમ પૂછે 5 વર્ષ પહેલાની પૂછે તો 5 વર્ષ પહેલાની ઉંમર તમારે કેવી હોય તો તમે આરામથી આના પરથી જ કહી શકશો કે આમાંથી તમે 5 કાઢી નાખો તો તમને આરામથી મળશે. કેટલી 5 વર્ષ પહેલા હોય તો કે 13 હોય બરોબર. તો તે 13 ને 5 કેટલા થશે 18 થશે. હવે માનો કે એમ કહે છે કે 5 વર્ષ પછીની કદાચ પૂછે તો આમાં જ તે, તો હું એટલા માટે લઉં છું કે આમાં ખરેખર બહુ ફરક હોતો નથી. ઘણા વિદ્યાર્થીને એમ થાય કે મને હાલ શોધતા આવડે છે ઉંમર, પણ પછીની પૂછેલી હોય તો નથી આવડતી, અથવા 5 વર્ષ 7 વર્ષ પહેલાની પૂછેલી હોય તો નથી આવડતી. તો હાલ મળે એટલે ખરેખર 3 ઉંમરો સાથે મળી જ જતી હોય છે. તમારે કઈ રીતે માગેલું છે એ જરાક જોવું પડતું હોય છે. તો ચાલો પછીની માગી હોય તો 5 વર્ષનો ગાળો હોય તો તમારે 5 જોવાના, 6 નો ગાળો હોય તો 6, 7 નો ગાળો હોય તો 7 નાખવાના. ચાલો અત્યારે 18 છે તો 5 પછી કેટલી હોય ખરેખર તો કે 18 + 5, 18 ને 5 તમે સરળો માનશો એટલે તમને ખ્યાલ આવશે કે 23 વર્ષની ઉંમર હશે. તો મિત્રો જ્યારે તમને એક ગુણોત્તર આપેલો હોય અને એક શરત આપેલી હોય ત્યારે ખરેખર ગુણોત્તર એટલા માટે આપવામાં આવે છે કે બંનેની ઉંમર જે છે એ ખરેખર x સ્વરૂપે તમને આપેલી છે. અને બીજું જે વિધાન છે ને, બીજા વિધાનની અંદર કાં તો તમને એમ કે આટલા ગણી છે, કાં તો તમને એમ કે 5 જેટલી વધુ છે, કાં તો તમને એમ કે બેનો સરવાળો જે છે એ 60 થાય છે કે 70 થાય છે. એટલે એ બીજું જે વિધાન છે એના દ્વારા આપણને આરામથી જવાબ જે છે એ ખરેખર મળી જતો હોય છે. ચાલો મિત્રો એક આ ઉદાહરણ આપણે જોઈએ. તો અહીં કહે છે કે a અને b ની હાલની ઉંમરનો ગુણોત્તર, આપણે વાત કરી ને કે એક ગુણોત્તર તમને માનો કે આપે, એવા પ્રકારની રકમ હોય કે પ્રથમ રકમની અંદર તમને એક ગુણોત્તર આપવામાં આવે અને બીજી માહિતીની અંદર કોઈ પણ એક શરત આપવામાં આવે છે કે આટલા ગણી છે, કે રોકડી આટલી ઉંમર છે, કે આટલા વર્ષ પહેલા આટલી ઉંમર હતી બરાબર, એવું એક શરત મૂકેલી છે. તો અહીં કહે છે કે 12 વર્ષ બાદ b ની ઉંમર 36 છે. એટલે b ની ઉંમર આપેલી છે પરંતુ 12 વર્ષ પછીની આપેલી છે, કે 12 વર્ષ પછી જે છે ને તે 36 નો થશે. તો અત્યારનો કેટલી હશે એ તમે કહી શકશો બરાબર. અને 6 વર્ષ પહેલા એની ઉંમર માગેલી છે, ધ્યાન રાખજો
6 વર્ષ પહેલા માગેલી છે, તો 6 વર્ષ પહેલા માગેલી હોય તો એનાથી કોઈ દાખલો ફેરફાર થઈ જાય, દાખલો અઘરો બની જાય એવું કાંઈ જ થતું હોતું નથી. હાલની ઉંમર તમને મળે એટલે હાલની ઉંમરને આમાં ફક્ત મિત્રો ફરક એટલો જ હોય છે કે હાલની ઉંમર જાણતા હોય તો તમને પહેલાની માગી હોય તો હાલમાંથી 6 ને કાઢી નાખો અને માનો કે 6 વર્ષ પછીની ઉંમર માગી હોય તો હાલ જે છે એમાં 6 વર્ષ નાખી દેશો એટલે તમને પછીની મળી જશે અને બાદ બાકી કરી નાખશો તો પહેલાની મળી જશે. એટલે આ જે પહેલા કે પછીનું પૂછે એનાથી કોઈ દાખલામાં મોટો ફરક આવતો નથી. એ તો છેલ્લે જવાબ આવી જાય પછી ખાલી એટલા ઉમેરવાના કે બાદ કરવાના હોય છે, બીજું કાંઈ હોતું નથી. ચાલો તો સૌ પ્રથમ તમારા વ્યક્તિઓ કોણ છે, તો કે એક એ વ્યક્તિ છે અને બીજો કોણ છે, તો કે એક બી વ્યક્તિ છે. હવે આ બંનેનો ગુણોત્તર તમને શું આપેલો છે કે 3 અને 4 આ ગુણોત્તર છે, બરાબર. ક્યારનો તો કે આ હાલનો છે, અહીંયા ગુણોત્તર આપેલો છે. હવે આ ગુણોત્તરમાંથી ઉંમર તમારે કેવી હોય તો ફક્ત અહીંયા કાંઈક ખૂટે છે એ આપણે અત્યારે ગણવા માટે ખાલી એક્સ મૂકીએ છીએ કે એક્સ જેટલું કંઈક ખૂટે છે ને એ જો ખૂટતી વસ્તુ અહીંયા આપી દઈએ તો આ ઉંમર બની જતી હોય છે. એટલે આ જે છે એ શું છે તો કે હાલની ઉંમરો છે. ચાલો એક વિધાનનું કામ અહીંયા પૂરું થઈ ગયું છે. બીજું વિધાન જોઈએ તો એમાં કંઈક શરત છે. 12 વર્ષ બાદ બીની ઉંમર 36 છે. એટલે કે જે બી છે ને એની ઉંમર તો તમને આપેલી છે 36, પણ અહીંયા એક મોટામાં મોટી શરત છે. કઈ તો કે આ જે છે ને એ 12 વર્ષ બાદનું છે, બરાબર. એટલે કે ભવિષ્યમાં 36 વર્ષનો થશે એમ, 12 વર્ષ પછી એ 36 વર્ષનો થશે. તો 12 વર્ષ પછી એ 36 વર્ષનો થવાનો હોય તો એ અત્યારે ખરેખર કેટલો હોય તો આમાંથી 12 બાદ કરી નાખો એટલે તમને આરામથી એ મળશે કે અત્યારે એ 24નો છે. તો જો એને રકમો કેવી આપે છે, ખરેખર એને સીધું ન કહી દીધું કે બી ની અત્યારની ઉંમર 24 છે, આવું ન કીધું, પણ એને શું કીધું કે 12 વર્ષ પછી બી જે છે એ 36 વર્ષનો થશે એવું એને કીધેલું છે. 12 વર્ષ પછી જે વ્યક્તિ 36 વર્ષનો થવાનો હોય એ અત્યારે 24નો તો હોય જ તે. એટલે બી ની ઉંમર તમને આપી દીધી છે. તો બી ની ઉંમર એટલે કઈ તો કે આ 4x, આ 4x છે ને એની વેલ્યુ એની મૂલ્ય તમને 24 આપી દીધેલું છે ખરેખર કે આ 4x કહો તો પણ એ ઉંમર જ છે અને 24 કહો તો પણ એ ઉંમર જ છે. તો એની ઉંમરને આપણે જરાક આ રીતે સરખાઈ દઈએ. તો અહીંયા 4 છે એ ભાગાકારમાં લઈ લો તો અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં 4 જશે એટલે 24/4 એટલે ખરેખર 6 જે છે એ તમારો શું મળશે તો કે જે ખૂટતો અંક એટલે કે કયો તો આપણે પહેલા જ દાખલો શરૂઆત કર્યો ત્યારે મેં ઉદાહરણ આપ્યું હતું ને કે જે દૂધ હોય એને ગરમ કરો અને એમાંથી જે મલાઈ હોય છે એ મલાઈને કાઢી લઈએ છીએ તો એ મલાઈ ખરેખર શું છે એ પોતે એક્સ છે, બરાબર. કે અહીંયા જે ઉંમરો છે ને એ ઉંમરોમાંથી એક્સ જેટલું તત્વ બંનેમાંથી ખેંચીને એને લઈ લીધું છે એટલે ફક્ત શું વધ્યું તો કે 3/4 વધ્યું હતું, બરાબર. હવે એક્સ નું મૂલ્ય ખરેખર 6 છે તો એ 6 મૂલ્યને અહીંયા તમે પાછું જ્યારે હાજર કરો છો ત્યારે તમને એ ની ઉંમર જોતી હોય તો મળે, બી ની જોતી હોય તો મળે. ચાલો માગી કોની છે તો કે એ ની, તો અમે એ ઉપર જ નજર રાખવાની રહેશે. આપણે ફક્ત એ ની ઉંમર માગી છે, આ એ ની ઉંમર, બરાબર. તો એ એટલે કોણ તો કે 3x, તો કે 3 × x તો તમને કેટલો મળેલો છે 6, તો 6 તેરીને 18, પણ 18 ખરું પણ એ શું તો કે અહીંયા તમારે જરાક જોઈ લેવાનું છે હાલ. આ બધી ઉંમરો કોની હતી હાલની ઉંમરો હતી. એટલે અત્યારે એની ઉંમર કેટલી છે 18 વર્ષની છે. તો તમને 6 વર્ષ પહેલાની કીધેલી હતી. તો આમાંથી 6 જરાક બાદ કરો એટલે તમારે જ્યારે પહેલાની ઉંમર લાવી હોય તો 18 માંથી 6 કાઢી નાખશું તો આપણને ટોટલ કેટલી મળશે 12 વર્ષ છે એ ખરેખર ઉંમર મળે. એટલે હાલની તમને 18 મળી ગઈ છે. હવે તમને કદાચ 6 વર્ષ જૂની પણ પૂછી શકે અને 6 વર્ષ પછીની પણ તમને પૂછી શકે. 18 માંથી 6 કાઢી નાખો એટલે 6 પહેલાની કહેવાય. 18 માંથી 6 ન કાઢો તો એ હાલની ઉંમર કહેવાય. 18 માં 6 નાખી દેશો તો એ હજુ 6 વર્ષ પછીની ઉંમર જે છે એ ખરેખર કહેવાતી હોય છે. ચાલો મિત્રો આપણે આગળનું એક ઉદાહરણ જોઈએ કે હાલ વિશાલ અને દીપકની ઉંમરનો ગુણોત્તર 4/3 આપેલો છે અને 6 વર્ષ પછી વિશાલની ઉંમર છે એ ખરેખર 26 આપેલી છે. તો અત્યારે દીપકની ઉંમર કેટલી? તો એકદમ સરળ વસ્તુ છે. તો આમાં વ્યક્તિ કોણ છે તો જરાક તમે જોઈ શકો છો કે એક તો જાણે વિશાલ છે અને એક જે છે એનું નામ દીપક છે. તો આપણે જરાક એવી નોંધ કરીએ નાનકડી એવી. તો ચાલો અત્યારે તમને અહીંયા હાલ આપેલી વસ્તુઓ છે. હાલની અંદર તમને શું કહે છે કે 4/3 આપેલો છે, 4/3 આપેલો છે. એટલે આ ખરેખર ગુણોત્તર થયો. હવે અહીંયા x સમજી લો તો આ હવે બની ગઈ ઉંમરો. તો હાલની ઉંમરો આપણને મળી ગઈ પરંતુ x જેટલું ખૂટે છે. ઉંમર તો હાજર જ થઈ ગઈ છે કે 4x આની છે અને 3x ઉંમર આની છે, પણ x જ્યાં સુધી મળશે નહીં. x એટલે શું તો કે આ બંનેની અંદરથી કોઈ એક સમાન અંક છે જે ખરેખર ખૂટે છે. તો એ બીજું વાક્ય આપણને આપતું જ હોય હંમેશા, બરાબર. ચાલો 6 વર્ષ પછી વિશાલની ઉંમર આપેલી છે. એટલે વિશાલ જે છે ને એની ઉંમર તો આપેલી છે. આ જે વિશાલ છે એની ઉંમર ખરેખર કીધેલી છે. કેટલી છે તો કે 26. પરંતુ ફરક એટલો છે કે 6 વર્ષ પછી 26 થાય. અત્યારે 26 છે એવું નથી કહેતા, બરોબર. રકમ વાંચો. 6 વર્ષ પછી વિશાલની ઉંમર 26 હશે અથવા તો હોય, બરોબર એવું કહે છે.
તો અત્યારની વાત કરતા હોય તો હાલની વાત કરતા હોય તો આ તો 6 વર્ષ પછીની છે, એટલે કે હજુ તો ભવિષ્યકાળની આ છબી હોય તો અત્યારે કેવડો હોય તો અત્યારે 20નો જ હોય. ખરેખર છબીમાંથી તમે 6 બાદબાકી કરી નાખો એટલે તમને મળશે 20. તો બીજું વાક્યની અંદરથી આપણને વિશાલની ઉંમર મળી ગઈ 20 જેટલી, બરોબર. અને પ્રથમ વાક્યમાંથી વિશાલ જે છે એની ઉંમર આપણને મળી ગઈ 4 જેટલી. ખરેખર એવું કહે છે કે આ 4x એટલે કે આ વિશાલની ઉંમર કેટલી છે તો કે ખરેખર 20 જેટલી છે. તો અહીંથી x નું મૂલ્ય આપણને બિલકુલ આરામથી મળી જાય છે 5 જેટલું. 20 ભાગ્યા 4 કરશો, 4 છે એને છેદમાં લઈ લો, 4 પંચુને 20, તો x નું મૂલ્ય 5 મળ્યું. બસ x મળી ગયો, જવાબ આપણો હાજર થઈ ગયો. ચાલો કોની માગી છે? દીપકની માગેલી છે. તો અહીંયા મોઢે પણ કહી શકો છો, અથવા તો હું અહીંયા લખી બતાવું તમને કે દીપકની ઉંમર એટલે શું તો કે 3 ગુણ્યા x એટલે કે 3 ગુણ્યા 5, બરાબર. એટલે કેટલું થશે? 15 વર્ષ. અને બીજાની માગેલી હોય તો એ તો આપણને અહીંયા જ મળી ગઈ હતી 20 તે મોઢે જ કહી શકીએ છીએ. તો અહીં 15 વર્ષ છે, અહીં 20 વર્ષ છે. હવે મિત્રો એક નવો દાખલો બનાવું છું, જરાક ધ્યાન રાખજો. તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા સુધારો કરું છું. તો આપણને કદાચ મિત્રો આમ પણ પૂછી શકે છે કે હાલ વિશાલ અને દીપકની ઉંમરનો ગુણોત્તર 4:3 છે તથા 6 વર્ષ પછી વિશાલની ઉંમર 26 હોય તો આપણને એમ કે તો 5 વર્ષ બાદ ગુણોત્તર કેટલો થાય, આપણને આ પ્રકારે પૂછે. પાછો ગુણોત્તરની ભાષામાં પૂછે તો બંનેનો ગુણોત્તર મેળવવો હોય તો બહુ ઈઝી છે. જુઓ તમે, ખાલી અહીંયા લખી જ નાખેલા છે, જવાબો તો આપણે આવેલા જ છે કે દીપકની ઉંમર કેટલી મળી છે તો કે 15 મળેલી છે, અને વિશાલની આપણને કેટલી મળેલી છે તો કે વિશાલની ઉંમર આપણને 20 મળેલી છે. હવે અત્યારનો ગુણોત્તર તમારે મેળવવો હોય તો અત્યારનો તો આપણે મેળવીએ નહીં, કારણ કે શા માટે તો કે અત્યારનો તો આપેલો છે. હાલનો ગુણોત્તર તો તમને 4:3 કીધો છે, છતાંય કદાચ આનો ચેક કરવો હોય ને તો તમને આરામથી મળી જશે કે અહીં જો વિશાલ અને દીપકનો ગુણોત્તર જે છે એ આપેલો છે. વિશાલ પહેલો છે, બરાબર. તો અહીંયા વિશાલ પહેલો છે, વિશાલનું અહીંયા કણ 20 આપેલા છે અને દીપકના અહીંયા તમને 15 આપેલા છે. એટલે આનો ગુણોત્તર તમને આરામથી 4/3 એટલે ખરેખર 4:3 મળે જ છે. એટલે એ તો આપણને આપેલો છે, પરંતુ આપણી પાસે એમ કહે કે 5 વર્ષ બાદનો ગુણોત્તર કેટલો થાય. તો જરાક 5 વર્ષ બાદ એટલે કે દીપક 5 વર્ષ પછી કેવડો હશે તો કે 20 વર્ષનો, અને વિશાલ 5 વર્ષ પછી કેવડો હશે તો કે 25 વર્ષનો. તો હવે વિશાલ અને દીપકનો ગુણોત્તર માંગેલો છે, બરાબર. વિશાલ જેમ દીપક માંગેલું છે તો વિશાલ છે એની ઉંમર ખરેખર કેટલી થશે તો આપણે જાણીએ છીએ કે વિશાલ 25નો છે અને આર્ય 20નો છે. તો એનો ગુણોત્તર 25/20, એટલે બંનેના છેદ ઉડાડશો તો 5/4, એટલે ખરેખર 5 વર્ષ પછી આ લોકોનો ગુણોત્તર જે છે એ ખરેખર 5:4 આપણે આરામથી કહી શકીએ છીએ. એટલે એક જ દાખલો હતો, પણ કદાચ આની અંદર આમ પણ પૂછી શકે છે, ગુણોત્તરમાં પૂછે. તો ગુણોત્તરમાં પૂછે એટલે શું છે તો કાંઈ નથી, ખરેખર બેની ઉંમરો તમે જાણતા હોય અથવા તો બેની ઉંમર મેળવી નાખો તો બેની ઉંમરનો ભાગાકાર એનું નામ ગુણોત્તર છે. ચાલો મિત્રો, તો અહીં એક દાખલો આપણને આપેલો છે કે 5 વર્ષ પહેલા રાજુ અને કનુની ઉંમરનો ગુણોત્તર 3:5 છે. હવે અહીં મિત્રો એક મેં સુધારો મૂકેલો છે જેનું નામ છે 5 વર્ષ પહેલા. અહીં મિત્રો તમને હાલનો ગુણોત્તર જે છે અગાઉના 3 દાખલામાં મેં મૂકેલો હતો, પણ કદાચ હાલનો ના આપે અને 5 વર્ષ જૂનો આપે અથવા 5 વર્ષ પછીનો આપે તો કયા પ્રકારે કરવું. તો ફક્ત એની અંદર શું ફેરફાર થાય છે આપણે જરાક જોઈ લઈએ. માનો કે આ રાજુ જે છે અને અહીંયા માનો કે આ કનુ જે છે, આપણે બંનેના નામ લખી નાખ્યા છે. હવે બંનેનો ગુણોત્તર તમને આપવામાં આવ્યો છે 3:5. એટલે જ્યાં સુધી તમે x નથી જોડતા ત્યાં સુધી આને ગુણોત્તર કહેવાય છે. અને જેવા બંનેની બાજુમાં x મૂકી દો છો તો આ બની જાય છે એમની હકીકતની ઉંમરો બની જતી હોય છે. તો આ ગુણોત્તર છે, પણ આ ગુણોત્તર ક્યારનો છે તો એ જરાક જુઓ, હાલનો નથી, બરાબર. આ જે છે ને એ ખરેખર 5 વર્ષ પહેલાનો છે. તો 5 વર્ષ પહેલાનો ગુણોત્તર છે. હવે તો મિત્રો આ ઉંમરો પણ થઈ ને એ પણ ખરેખર 5 વર્ષ પહેલાની જ થઈ. એટલે આ દાખલામાં ફેર ફક્ત એટલો છે કે આ 5 વર્ષ જૂની વાત છે. આ 5 વર્ષ જૂનીને તમે જો હાલ તરીકે લઈ લ્યો તો શું કરવું પડશે તો ફક્ત આની અંદરથી તમારે અહીંયા હાલ લખવું હોય તો આપણે અગાઉના જૂના દાખલાઓના સહારે આરામથી એટલું કહી શકીએ છીએ કે જે 5 વર્ષ જૂની જે હોય એ વસ્તુની અંદરથી હાલની વસ્તુ કેવી હોય. એટલે કે માનો કે 5 વર્ષ પહેલા મારી ઉંમર છે માનો કે 30 હોય તો અત્યારે ઉંમર જે છે એ ખરેખર કેવી થવી જોઈએ તો કે હાલની ઉંમર માટે ખરેખર એમાં ઉમેરો થવો જોઈએ. કે જો અહીંયા 5 વર્ષ પહેલા જો આની ઉંમર 3x બોલાતી હોય તો અત્યારે આની ઉંમર ખરેખર જે એ કેટલી બોલાવી જોઈએ તો કે 5 જેટલા નાખો એટલી બોલાવી જોઈએ. એટલે આ અત્યારે હાલની બની ગઈ. તો અહીંયા પણ એ જ રીતે આ 5x છે એમાં 5 નાખી દો એટલે આ પણ હાલનું થઈ ગયું. બસ એક આટલો ફરક આવે છે, એક સ્ટેપ ખાલી ફરી જાય છે કે તમને જે 5 વર્ષ પહેલાનું આપ્યું હતું એના આધારે તમારે હાલનું કેવું હોય તો 5 જેટલો ઉમેરો થાય, બીજો કોઈ ફરક થતો હોતો નથી. કોઈ વ્યક્તિની 5 વર્ષ પહેલા 40ની ઉંમર હોય
તો અત્યારે એની ઉંમર 45 ની કહેવાય અને 5 વર્ષ પછી જો એની ઉંમર કેવી હોય તો 45 માં 5 બીજા નાખો એટલે 50 ની કહેવાય। એવી રીતે જો કોઈ વ્યક્તિની ઉંમર 3x કહેવાતી હોય તો 5 વર્ષ પછી એની ઉંમર 3x માં 5 નાખો એટલી જ થાય અને કોઈ વ્યક્તિની 5x ઉંમર કહેવાતી હોય તો 5 વર્ષ પછી એમાં 5 નાખો એટલે 5x + 5 એના જેટલી થાય। ચાલો બીજા વાક્યમાં આવીશું તો જવાબની તરફ આપણને કંઈક ઈશારો કરે છે, જરાક જુઓ કે હાલ ઉંમરનો સરવાળો 50 છે। તો જો અહીંયા તમારી પાસે બે ઉંમરો છે, 5 વર્ષ જૂની પણ છે અને અત્યારની તાજી ઉંમર પણ છે। તો એમ કહે છે કે આજે હાલની જે તાજી ઉંમર છે ને એનો સરવાળો તો 50 આપેલો છે। તો સરવાળો એટલે કોનો? તો કે આ બંનેનો સરવાળો એટલે નાનકડો એવો એક સાદુરૂપ છે અહીંયા 3x + 5 + 5x + 5 આ બધાનો સરવાળો ટૂંકમાં કરવાનો છે। આ ઉંમર વત્તા આ ઉંમર આ બંનેને ભેગી કરી દેવાની છે। આ ટોટલ કેટલો આપે છે? તો કે 50 નો ટોટલ આપે છે। તો હવે આપણને આરામથી મળી જશે કે જે xx છે એના સરવાળા ખરેખર થાય, બરોબર? એટલે આ 3x ને 5x એટલે કે 3 ચોકલેટ ને 5 ચોકલેટ એટલે ખરેખર કેટલા થયા? 8 જેટલું થશે, બરોબર? 8x આ 5 ને 5 10 અહીંયા 10 મૂકો અથવા સામે લઈ જાઓ, કોઈ પણ વસ્તુ ચાલશે। ચાલો હવે જવાબ આવી જશે। આ 10 છે એને અહીંયા લઈ લ્યો બાદબાકીમાં, સરવાળામાંથી આ બરાબર છે એને ટપે ત્યારે નિશાની ખરેખર એની ફેરવવી પડતી હોય છે। એટલે આ 10 ને આ બાજુ લઈ લેશો તો 8x = 40 થયા તો 8 × 5 = 40 એટલે x નું મૂલ્ય તમને કેટલું મળે છે? 5 મળે છે। ચાલો હવે બધાની ઉંમર જેની પણ જોતી હોય એની મળશે, જ્યારની પણ જોતી હોય ત્યારની મળશે। 5 વર્ષ પહેલાની મળશે, પછીની મળશે, 6 વર્ષ પહેલાની માગી હોય તો મળે, 10 વર્ષ પછીની માગી હોય તો મળે, બધું જ મળે। x મળે એટલે તમારા તમામ જવાબો મળે। તો ચાલો અત્યારે આપણે જોઈએ હાલ રાજુની ઉંમર કેટલી। તો રાજુ એટલે કોણ? તો કે આ રાજુ, બરોબર? તો આ રાજુની અંદર બે પ્રકારની ઉંમરો છે। જો 5 વર્ષ જૂની જોતી હોય તો આ છે અને હાલની જોતી હોય તો આ છે। તો તમારે હાલની જરૂર છે તો ફક્ત જે આ 3x + 5 છે એમાં તમારે 5 તો તમે જાણો છો તો અહીંયા 5 મૂકી દેશો તો અહીંયા કણે 3 × 5 + 5 એટલે કે 15 + 5 એટલે ખરેખર કેટલી થશે? 20 છે એ ઉંમર થશે। અથવા આમ પણ લાવી શકો છો, આ 5 ને અહીંયા તમે મૂકશો તો આ ઉંમર કેટલી થશે? 15। પણ આ ક્યારની મળશે? તો કે 5 વર્ષ જૂની મળશે। 5 વર્ષ પહેલા એ 15 નો હતો તો અત્યારે તો એ કેટલો થશે? 20 નો થશે, બરાબર? તો આ રીતે પણ તમે 20 જે છે એ કહી શકો છો। તો મિત્રો ઘણી વખત તમને આવો અવળો ગુણોત્તર પણ આપવામાં આવે કે 5 વર્ષ પહેલાનો ગુણોત્તર આપેલો હોય તો એનો અત્યારે ખરેખર ઉંમર કેટલી કહેવાય? તો 5 વર્ષ પહેલાની જે હોય એમાં ખાલી 5 જેટલો ઉમેરો કરવાનો થાય। જો આ 6 વર્ષ પહેલાની હોય તો અહીંયા 6 જેટલો ઉમેરો કરવો પડે। આ 7 વર્ષ પહેલાની ઉંમરના ગુણોત્તરો આપેલા હોય તો એમાં 7 ખરેખર નાખવા પડે એટલે અત્યારની ઉંમરો કહેવાય। અને પછીથી તમને બીજું વિધાન જે રીતે કહેવા માંગતું હોય કે ભાઈ એની અંદર એમ કીધું હોય કે સરવાળો આટલો છે તો એમ કરી નાખો। તમને કનુની ઉંમર આપેલી હોય તો આના બરાબર કનુની ઉંમર લખી નાખો તો પણ તમારો જવાબ આવી જતો હોય છે। એટલે મિત્રો આ દાખલા એવા છે કે એની અંદર થોડુંક રિવિઝન ખાસ કરજો। હવે શોર્ટકટ જે છે એ આ ચેપ્ટરમાં પણ શોર્ટકટ મિત્રો આવશે, પરંતુ આ જે અત્યારે મુદ્દો છે ને ખરેખર એક સમજવા જેવો મુદ્દો છે। અને આ જ વસ્તુઓ જે છે એને મિત્રો શોર્ટકટની રીતે જો વિચારવું હોય તો શોર્ટકટમાં તો મિત્રો સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ એક છે કે આ ચેપ્ટરની એક જ એવું ચેપ્ટર છે જે ઉંમરને લગતું કે જેની અંદર મિત્રો તમે ઓપ્શનનો ઉપયોગ જો કરો તો ખરેખર તમે ઓપ્શન પરથી એક પણ આંકડો પાડ્યા વગર એમનામ જવાબ તમે લાવી શકો છો, બરાબર? દાખલા તરીકે આના પર આપણે ઓપ્શનનો પ્રયોગ કરીએ પણ જો બુદ્ધિ દોડાવવી પડશે, પહેલી શરત એ છે કે બુદ્ધિ દોડાવવી પડશે। અને તમારી પાસે જવાબ હાજર છે, કેટલો છે? જવાબ છે 20। હવે આ જ વસ્તુને કદાચ આપણે ઓપ્શન પરથી વિચારીએ અને જો આપણને સરળ પડે તો 100% એ વસ્તુને પણ તમે પરીક્ષામાં અપનાવી શકો છો। કેમ કે પરીક્ષાની અંદર કોઈ ગણતરી કરો કે કોઈ ગણીને લાવો તો એના કોઈ માર્ક હોતા નથી, પણ સમજણથી આવી જતું હોય તો બેસ્ટ છે, પણ ના સમજાતું હોય તો આ ચેપ્ટરની અંદર તમે ઓપ્શનનો ઉપયોગ જે છે ને એ લગભગ 80% પર કરવાના છો। આના પછીની રીત આપણે સંપૂર્ણ ઓપ્શન પર જ ચલાવવાના છે, જેની અંદર પણ આપણે એક અંક જે છે એ ખરેખર પાડવાના નથી। એટલે જેટલા આ ચેપ્ટરના જેટલા દાખલા ઓપ્શન આધારિત છે ને એવા દાખલાઓ જ્યાં આવશે ત્યાં હું તમને ખાસ કહેતો જઈશ, બરોબર? અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે। મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત।